તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો ફરી એક ધોરણ 6 થી 8ની બ્રેકિંગ ન્યૂઝ સામે આવેલી છે। બ્રેકિંગ ન્યૂઝ એટલા માટે હું કહું છું કે ભાઈ એફએમએલ છે એ ક્યારે જાહેર થવાનું છે એના ઉપર મહત્ત્વની જાહેરાત છે। હવે ધોરણ 1 થી 5ની ભરતી છે કે જે પણ હું ટૂંક સમયમાં પૂરી થાય છે, પરંતુ એ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આપણે ધોરણ 6 થી 8ની ભરતીનું કંઈ આવશે નહીં। તો પણ ભાઈ જાહેરાત કરી દીધેલ છે એફએમએલ બાબત કે ધોરણ 1 થી 5નું છે એ ભાઈ પ્રથમ તબક્કો દ્વિતીય તબક્કો શરૂ રહેશે, પરંતુ એફએમએલ તો આપવામાં આવે કે જેથી કરી કોઈ ઉમેદવારોને કંઈ પણ હોય તો એ કંઈ પણ જાણ કરી શકે। એના માટે મિત્રો અહીંયા એક મહત્ત્વની જાહેરાત છે કે જેની આજે વાત કરીશું। ટેટ 2 ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવા બાબત મહત્ત્વના સમાચાર કે જે ઓફિશિયલમાં જાહેરાત છે, જેથી કરી આ જાહેરાત તમામ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। અને આવી અપડેટ છે અમારી ચેનલ આપણી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। એફએમએલની મહત્ત્વની જાહેરાત કરવામાં આવેલી છે। પહેલાં બધા એમ કહેતા કે ભાઈ કહેતા હતા કે વાત અલગ છે, પરંતુ 1 થી 5નું છે એ જ્યાં સુધી પ્રક્રિયા આગળ નહીં વધે ત્યાં સુધી ધોરણ 6 થી 8ની પ્રક્રિયા છે આગળ નથી વધવાની। અને આ વાત મિત્રો 100% સાચી છે કે ભાઈ 1 થી 5ની પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ધોરણ 6 થી 8ની પ્રક્રિયા છે પૂર્ણ નથી જ થવાની। 1 થી 5ની પ્રક્રિયા છે કે જેમાં રોજ એક વ્યક્તિ આવે અને જિલ્લા પસંદગી કરેલ છે। તો આ ભરતીમાં હજુ સુધી જો હું વાત કરું તો અત્યાર સુધીમાં લગભગ 2 થી 2.5 હજાર જેટલી જગ્યાઓ હજુ ખાલી છે। તો જો ખાલી જ હોય એટલી જગ્યાઓ તો પછી રોજ એક વ્યક્તિ આવે તો ઘણા બધા દિવસો સમય જાય છે। એના કારણે નિર્ણય એવો લીધેલ છે। બધા કહે છે કે ઓફિશિયલમાં જાહેરાત મળેલ છે કે ભાઈ સોમવારના દિવસે આજે મિત્રો કયો વાર છે? આજે મિત્રો તમે અહીંયા જોઈ શકતા હશો કે આજે મિત્રો ગુરુવાર છે અને સોમવારના દિવસે ભાઈ બેઠક મળેલ છે, પરંતુ અમને ખબર નથી કે બેઠક મળી હતી અને એ બેઠકમાં બધાએ ઓફિશિયલી જાહેરાત મળેલી છે। બેઠકમાં એફએમએલ બાબત નિર્ણય લેવાયેલો છે અને એફએમએલ છે આ જૂન માસ પછી લેવામાં આવશે। મિત્રો ક્યારે જૂન માસ પછી એ તમારું એફએમએલ જાહેર થશે એ પ્રમાણે કહે છે, પરંતુ અમને એવું લાગે છે કે ભાઈ જૂન માસ પહેલાં પણ એફએમએલ જાહેર થઈ શકે છે, કારણ કે એફએમએલ જાહેર થશે એના પછી જો કંઈ પણ બીજું કંઈ પણ હશે તો એ પણ કરવું પડશે। એના કારણે એફએમએલ છે થોડુંક વહેલું જાહેર કરી દેશે આ વખતે એ પ્રમાણે ફૂલ અપડેટ છે। એટલે તમારે જૂન માસ એટલે જો જૂન માસની વાત કરીએ તો જૂન માસનું છેલ્લું સપ્તાહ કેટલું? જૂન માસનું છેલ્લું સપ્તાહ અથવા તમારે જો જૂન માસના છેલ્લા સપ્તાહમાં ના આવે તો જુલાઈ માસનું પહેલું અથવા મિત્રો બીજા સપ્તાહની અંદર તમારું 101% મિત્રો 101% એફએમએલ પણ આવી જશે ને તમારી જિલ્લા પસંદગી પ્રક્રિયા પણ શરૂ થઈ જશે। શું ભાઈ એફએમએલ તો આવી જશે? એફએમએલ તો તમારો આવી જશે, પ્લસ તમારી જે પણ પ્રક્રિયા છે એ પણ શરૂ થઈ જવાની છે કે મિત્રો પ્રક્રિયા છે એ પણ શરૂ થઈ જશે। એટલે જો તમારે જૂનના છેલ્લા સપ્તાહમાં આવી ગયો તો તમારા જે પણ જુલાઈનું દ્વિતીય સપ્તાહ હશે તેમાં મિત્રો એમાં તમારી પ્રક્રિયા શરૂ હશે અને પ્રથમમાં પણ શરૂ હશે। એટલે તમારામાં પણ મિત્રો 6 થી 8માં જો એની ક્રમિક ભરતી નથી કઈ અપડેટ આવેલી તો એમાં તબક્કાવાર જે પણ હાલ ભરતી ચાલુ છે આપણે ધોરણ 1 થી 5ની તબક્કાવાર થાય છે, તો ધોરણ 1 થી 5ની ભરતી પ્રક્રિયા જેમ આપણે આ ભરતી ધોરણ 6 થી 8ની પણ તબક્કાવાર થઈ શકે છે, કારણ કે ઘણા ઉમેદવારો આવતા નથી તો તબક્કાવાર ભરતી થવા ચાન્સીસ ઘણા બધું છે। એસટી કેટેગરીમાં હમણાં 2 દિવસના ડેટા જો તમે જુઓ 1 થી 5નો
ફક્ત એક જ દિવસ એક ઉમેદવાર જ આવે છે અને એની ઘણી બધી જગ્યાઓ ખાલી છે, તો એનો દ્વિતીય તબક્કો પણ જાહેર થઈ શકે છે. તો ધોરણ 6 થી 8માં પણ એવી રીતે અપડેટ મળેલ છે. એટલે એફએમએલ છે એ તમારે લગભગ જો વાત કરવામાં આવે તો મોડામાં મોડી 15 દિવસની અંદર જે છે આવી જશે અને 15 દિવસમાં તમારે જે પણ પ્રક્રિયા છે તમામ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે. તો આજથી મિત્રો 15 દિવસની વાટ તમારે જોવાની છે, બસ ફક્ત 15 દિવસ. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોમાં લાઇક કરી દેજો. તમારા મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. એફએમએલ ક્યારે જાહેર થશે? 15 દિવસની અંદર અપડેટ આપેલી છે. 15 દિવસની અંદર એફએમએલ જાહેર કરી દેશે અને જો નહીં થાય તો મિત્રો અપડેટ આગળથી કાર્યવાહી છે આગળ વધારી દેશું. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.